ભાગવતજીનું પદ્મ પુરાણ અંતર્ગત બતાવવામાં આવેલ મહાત્મય કથાના દર્શન કર્યા. ભાગવતનું શું મહત્વ છે એ સમજ્યા. ભાગવત કથા એનું શું મહત્વ છે, ભાગવત શબ્દનું શું મહત્વ છે એ સમજ્યા. અને ત્યારબાદ સવારના સત્રમાં આપણે ભાગવતજીનો અધિકારત્વ પ્રાપ્ત કર્યો. અધિકાર લીલા જેને મહાપુરુષો કહે છે. પ્રથમ સ્કંદ એટલે અધિકારત્વ આપણે પ્રાપ્ત કર્યો, ભાગવતજીના અધિકારી બન્યા. અને ત્યારબાદ હવે દ્વિતીય સ્કંદ એટલે સાધન લીલા. ક્યાંક પહોંચવું હોય, સવારે વાત કરીને કે અધિકારત્વ મેળવવો એટલે કે ભાઈ કોઈક બ્રાહ્મણ સમાજની મીટિંગ હોય તો તમે બ્રાહ્મણ હો તો તમને અધિકાર મળે, બરાબર. તો ત્યાં મીટિંગ સુધી પહોંચવા માટે કંઈક સાધન તો ઉપયોગ કરવો પડે ને. એમાં ભાગવતજીનો અધિકાર મળી ગયો, ભગવાન સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો. આપણી માં રાધા, આપણી માં કથા, એણે આપણને અધિકાર આપી દીધો કે આવી જા બેટા, હું તને નાથ સુધી પહોંચાડી દઉં. પણ પહોંચવા માટે કોઈક સાધન તો જોઈએ ને. સાધન એટલે અથવા કાં ચાલીને જઈએ, ગાડીમાં જઈએ, બાઇકમાં જઈએ, બસમાં જઈએ, પણ સાધન તો જોઈએ. જોઈએ કે નહીં? બોલો તો જય સિયારામ. શું છે, ઘણી બાબતો એવી હોય ને કે સહજ બોલાઈ જાય, રહેવાય નહીં, જીવ બળે. ઘણી બાબતો એવી બની જાય. તો આ દ્વિતીય સ્કંધ જેને મહાપુરુષોએ સાધન લીલા, અધિકાર મેળવી લીધો, હવે સાધનનો પ્રયોગ કરવાનો છે.